મોરારી બાપુએ સનાતનના વિરોધીઓ સામે ખોલી દીધો છે મોરચો। સનાતન પર થઈ રહેલા હુમલાઓના કારણે મોરારી બાપુ ખૂબ જ વ્યથિત છે। ત્યારે મોરારી બાપુ દિલ્હીમાં કથા કરવા માટે તૈયાર છે। ત્યારે સવાલ એ છે કે આખરે કોણ કરી રહ્યું છે સનાતન ધર્મ પર હુમલાઓ? કોણ કરી રહ્યું છે સનાતન ધર્મ પર હુમલો? મોરારી બાપુના નિશાને કોણ? दिल्ली में कथा करवानो हुंकार। जब सनातन धर्म पर कई प्रकार से हमले हो रहे हैं तब एक कथा। सनातन धर्म अंगे थई रहेली टिप्पणीओ मुद्दे मोरारी बापुए मोटुं निवेदन आप्युं छे। मोरारी बापुए सनातन धर्म पर कथा करवानी इच्छा व्यक्त करी छे। सनातन धर्म पर सतत थई रहेला हुमलाओने कारणे मोरारी बापू खूब ज व्यथित छे, खूब ज आक्रोशमां छे, जेना कारणे हवे तेओ दिल्हीमां कथा करवा मांगे छे। सांभळो शुं कही रह्या छे मोरारी बापू। जब सनातन धर्म पर कई प्रकार से हमले हो रहे हैं तब एक कथा। नीलेश का संकेत है, उसके संकेत मेरे मगज में बात में हमारा सनातन धर्म, और हो सकेगा तो दिल्ली में बोलेंगे। देखो बोले तो बोले, मैं तो बोलेंगे। हाँ, क्या कहा मैंने? बोलेंगे, बोलूंगा ही नहीं ऐसा नहीं, लेकिन उसने संकेत किया है तो मेरे मन में बात बैठी। મોરારી બાપુએ પોતાના નિવેદનમાં કોઈનું નામ તો નથી લીધું। જો કે ગુજરાતમાં છેલ્લા અનેક દિવસોથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ જેવી રીતે નિવેદન કરી રહ્યા છે તેના કારણે સનાતનીઓમાં ખૂબ જ આક્રોશ છે। દ્વારકાધીશના અપમાનથી લઈને હિન્દુ દેવી દેવતાઓનું સતત અપમાન થઈ રહ્યું છે। ત્યારે હવે અનેક સાધુ સંતો પણ ખુલ્લીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે દેવનાથ બાપુએ કહ્યું છે કે વાણી વિલાસ કરતા સ્વામીઓએ મર્યાદામાં રહેવું જોઈએ। देवी देवताओं अंगे आवी टिप्पणी सहन नहीं थाय। हिंदू देवी देवताओं विषय आवी अभद्र टिप्पणीओ ए क्यारे सहन ना थई सके। घणो बधो सहन करी लीधो छे। मने लागे छे के हवे प्रतिकार करवानो टाइम आवी गयो छे। सनातनीओने, सनातन धर्मना संतोने આગળ આવીને આ લોકોને જ્યાં સુધી મોઢાતોડ જવાબ નહીં આપે ત્યારે આ લોકો અંગ્રેજોનો કામ કરતા રહેશે। આ તરફ મેંદરડાના ખાખીમઢી રામજી મંદિરના મહંત સુખરામ બાપુએ કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બુદ્ધિ બગડી ગઈ છે, જેના કારણે તેઓ આવા બેફામ નિવેદન કરી રહ્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય તેમના સંતો પર લગામ રાખે। એટલું જ નહીં, સનાતનીઓ એક થઈને આગળ આવે અને આક્રમકતાથી જવાબ આપે તેવું પણ કહ્યું। સ્વામિનારાયણ સંપ્રદાયના જે આચાર્યો છે, આચાર્યોને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા આ બધા સાધુઓને ઉપર તમે લગામ લગાડો, એને કંટ્રોલ કરો, કારણ કે હવે પતનના રસ્તે તમે બધા જઈ રહ્યા છો। વિનાશ કાલે વિપરીત બુદ્ધિ। હવે તમે અત્યારે નહીં આમ જાગશો અને તમે અત્યારે તમે નહીં ધ્યાન આપશો તો તમારા બધાના વિનાશ થઈ જશે। એટલે અમે તમારા ભગવાનના ક્યારે પણ વિરોધ કર્યા નથી અને કરશો પણ નહીં, પણ તમે અમારા દેવી દેવતાઓને શું કામે તમે બદનામ કરો છો? વિવાદ બાદ અનેક સ્વામીઓએ માફી માંગી લીધી છે અને આચાર્ય સ્થાનેથી પણ સ્વામીઓને વિવાદિત ટિપ્પણી ન કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે। છતાં સ્વામીઓ પોતાના જ સંપ્રદાયને આગળ કરવા હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરી રહ્યા છે તે ચલાવી લેવાય તેમ નથી। બ્યુરો રિપોર્ટ, TV9।